બેબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શહાના સેઠવાલા। વોર્ડ નંબર 14માં સમાવિષ્ટ વડોદરા શહેરના વાડી મોગલવાડા ખાટકીવાડ પાસે આવેલ અજમેરી ફાલુદાની પાસે કેજી સ્ટોરની સામે છેલ્લા ઘણા વર્ષોથી ડ્રેનેજ ઉભરાવવાની સમસ્યાઓ છે અને ત્યાં પ્રાથમિક શાળા છે, ધાર્મિક સ્થળ પણ છે અને દુકાનો પણ છે। આખો દિવસ ડ્રેનેજ ઉભરાવવાથી રોડ રસ્તા ઉપર ડ્રેનેજનું ગંદુ દુર્ગંધ મારતું પાણી બહાર વહે છે। તેને લઈ સ્થાનિક રહીશો, નાગરિકો, વેપારીઓ, ગ્રાહકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। એક તરફ ગરમીનું પ્રમાણ વધારે છે તો બીજી તરફ વહેતું ગંદુ પાણી અને તેનાથી પણ બાળકો ભયંકર બીમારીમાં સપડાય તેનું જવાબદાર કોણ, તેમ સ્થાનિક મહિલાઓનું કહ્યું છે। ડ્રેનેજનું ગંદુ પાણી પણ કેવું બહાર આવે છે કે જેવું કે ફવારો નીકળી આવતો હોય અને બીજી બાજુ કેજી સ્ટોરની પાસે પણ ગળતર ડ્રેનેજ ઉભરાય છે। સ્થાનિકોનું કહેવું છે કે અમે વારંવાર લેખિત મૌખિક ફરિયાદો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી। સળિયાઓ મારીને જતા રહે છે, ત્યારે બીજા દિવસે તો પણ પાણી રોડ રસ્તા ઉપર બહાર આવતું થઈ જાય છે। અમારી સમસ્યાઓનું વહેલી તકે નિરાકરણ લાવવા સ્થાનિકો દ્વારા અપીલ કરવામાં આવી હતી। રિપોર્ટ અઝીઝ ધુપેલવાલા। हाल दो बहने बाबू चालो दो रुपये કયો વિસ્તાર છે, કયો વોર્ડ નંબર છે અને અહીંયા ડ્રેનેજ સમસ્યા કેટલા વર્ષોથી છે, શું છે સમસ્યા તમારી? આ વોર્ડ નંબર 14 છે, મોગલવાડ લાડવાડ નાગો છે આ, અને આ સમસ્યા તો લગભગ 10 વર્ષથી છે, પણ છેલ્લા 8 મહિનાથી તો પાણી બહાર નીકળે છે, કોઈ સફાઈ થતી નથી। સળિયાવાળા આવે છે, 1-2 દિવસ રહે છે સારું, પછી ત્રીજા દિવસે તો પાણી બહાર નીકળે જ છે। તમે કમ્પ્લેનો કરી છે? हाँ, घड़ी बधी अमे फोन कर्या ऑनलाइन, फोन नंबर 14 ઉપર जाते जईने भी कम्प्लेनो लखाई छे। सुनील माला साहेब ने पण अमे जाण करी हती फोन करीने, ए पोते भी અહીં આવીને જોઈ ગયા છે। કમિશનર આપણા સુધરાઈના સુनील માલા અને કોર્પોરેટરોને અમે ફોન કરેલું, સંપર્ક કરેલું, તે છતાંય આની સમસ્યા હલ થતી નથી। અને આ વેપારી વિસ્તાર છે, એ બજાર છે, બધું ધાર્મિક વિસ્તાર, મસ્જિદ આવેલી છે સામે, સ્કૂલ છે બાજુમાં, પણ આની કોઈ જોગવાઈ થતી નથી આજ દિવસ સુધી। ઘણી બધી ફરિયાદો કરી છે અમે। સળિયાઓ મારે છે, એના કેટલા સમય પછી પાછી ડ્રેનેજ થાય છે? આમાં 1 દિવસ કે 2 દિવસ પાછો પાણી બહાર નીકળે જ છે। આગળ લાઈન બધી ચોકઅપ છે એવું કહે છે સળિયાવાળા। શું નામ છે આપનું? ઇનાયત હુસૈન શેખ। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।